સવારમાં ભૂંગળા તળી લીધા ને આ બધા ભૂંગળાનો ઉપયોગ આપણે રાત્રે કરવાના છીએ અને ફુલેવર બટાકાનું શાક કરવાનું હતું. તો મેં અહીંયા ફુલેવરને સારી રીતે જોઈને સમારી લીધું. ધર્મ અહીંયા ઠેલી લઈને હું બહારથી વસ્તુ લઈ આવું એવું રમતો હતો અને ભાભી રસોઈ બનાવતા હતા રસોડામાં. ત્યાર પછી રોંઢો પડતા બધાએ માથું વળી લીધું. સરસ મજાના રેડી થઈ ગયા. હું ને દુર્વા ને બધા જ ને દાદર ઉતરીને ચાલો જો હવે નીચે જતાં એણે ટાટા બાય બાય કહી દીધું અને પપ્પા મમ્મીને મૂકવા આવતા હતા. અમે બાળકોને લઈને પહોંચી ગયા હતા મસ્ત ચોપાટીમાં, જે અમારા ઘરની નજીક જ છે ને ચોપાટી પણ સરસ છે. બાળકોને પણ અહીંયા મજા પડી જાય ને આપણને પણ ગમે ને. તડકો હજુ તો જોરદાર હતો, 5:30 પોણા 6 વાગ્યા હતા. તો પણ અમે અહીંયા મકાઈ લાવ્યા હતા બાફેલી, તો એની મજા લઈ લીધી હતી બધાએ. અને ચોપાટીમાં બાળકો માટે પ્લે એરિયા પણ હતો, તો ધર્મ, દુર્વા, નીલ એણે મજા લઈ લીધી હતી આ બધી ચોપાટીની, લસરપટ્ટીની એવું બધું. ને નીલને હજી વધારે ભૂખ લાગી ગઈ તો અલગ અલગ કલરની બધી વેફર લઈ આવ્યો હતો, એની મજા લીધી. અને ત્યાર પછી ઘરે પહોંચી ગયા અને ઘરે આવીને ભૂંગળા બટેકાની મજા લીધી. આમ હમણાં પપ્પાના ઘરે આવ્યા છીએ તો નકરું બસ ખાવાનું જ કામ કરીએ છીએ. ટીવીમાં બધા મારો જ વિડીયો જોતા હતા. જય શ્રી કૃષ્ણ. મળશું ફરીથી નવા વિડીયો સાથે.